નથી આપતા, ઇનડાયરેક્ટ આપે. બીજી વાત, ત્રીજી વાત, હવે અનુભૂતિ દાદા તમારી થઈ, તમે 3 વખત ચોટ્યા રહ્યા છો. દાદા ચોથી વખત તદ્દન હળવા ફૂલથી તો દાદા હવામાં ઘણા બધા અંતર હતા. આ લોકો જે વિડીયો ઉતારે છે એમાં એક વસ્તુ પ્લસ પોઈન્ટ આપણો જમા થાય. તદ્દન હળવા ફૂલ થઈ ગયું. કરો કાકા, હવામાં 1 ફૂટથી વધારે થઈ જાય. જેટલા ઊંચા થાય એટલા કરો, એટલે આ લોકો વિડીયો ઉતારે છે એ લોકો જોઈ શકે ભાઈ ચેન્જીસ છે, એમાં અનુભવી શકો છો. તો કોઈ પ્રશ્ન હોય તમારો તો, કારણ કે જીવતા જાગતા છે, આપણે નરી આંખે આપણી દ્રષ્ટિમાં એક મર્યાદા હોય માનવીની, આપણે જોઈ નથી શકતા. હવામાં હજારો અવાજો ચાલે છે પણ આપણા કાનમાં આપણે સાંભળી નથી શકતા. પણ અહીંયા તમે અનુભવી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તમે મનમાં દાદાને પૂછશો તો તમારી મનની વાત પણ સાંભળશે, અને તમે જ નક્કી કરજો કે ભાઈ મારો પ્રશ્નનો જવાબ હા હોય તો ચોંટી જાઓ કે ઉંચકી જાઓ. તમે કહું તું કે ઉંચકાઈ જાઓ તો ઉંચકાઈ જાઓ. હવે એ જ જવાબને આપણે ક્રોસ કરીએ, ક્રોસ વેરિફિકેશન. અમે લોકો શિક્ષક છીએ એટલે એક વસ્તુ શીખ્યા કે હવે તરત બીજી વખત ચેક કરવું. દાદા તમે યસ જવાબ આપ્યો, કન્ફર્મ છે, તો હવે એટલા મજબૂત ચોંટી જાઓ પાછા ફરીથી કે બેન ગમે તેટલી તાકાત કરે ઉંચકાતા. તમારી મનની વાત એ સાંભળે છે, તમે જે બોલો છો એ સાંભળે. બીજો પ્રશ્ન તમે પૂછી શકો છો. તમે જ નક્કી કરજો ચોંટી જાય ઉંચકી જાય. બરાબર છે. તમને એકલાને જ ખબર પડે કે એમાં શું સત્ય છે, બીજા કોઈને ખબર ના પડે. કરો. શ્વાસ ચડે છે ઉંચકાતા નથી. ઓકે, કન્ફર્મ જ છે જવાબ દાદા 100%. ફોરા થઈ જાઓ, ઉંચકાઈ જાઓ, હળવા ફૂલ થઈ જાઓ, નાના બાળક જેવા થઈ જાઓ, ઉંચકાઈ જાઓ. તમામ વિસ્તાર અનુભવ, વજન વધ્યું, વજન ગયું, અનુભવી શકાય આપણાથી. દાદા જયશ્રીબેન તમારી સામે બેઠા છે, અને એમના જીવનમાં કોઈ પ્રશ્નો હોય, મૂંઝવતા પ્રશ્નો હોય, કોઈ તકલીફ હોય, કોઈ આદિવાદી ઉપાધિ હોય, એ સંદર્ભનો રસ્તો માર્ગદર્શન બતાવ્યું. દાદા 3 વખત ચોંટાડ્યો છે, ચોથી વખત ઉચકાવવાનું છે. જયશ્રીબેન પણ હૃદયથી પ્રાર્થના કરે છે, હું એ પ્રાર્થના કરું છું. તમારી અનુભૂતિ, પરીક્ષા અમે કરવા નથી આવ્યા, તમારી અનુભૂતિ, અનુભવ કરવા માટે આવેલા છે. દાદા 3 વખત ચોંટ્યા હતા. બેન ગમે તેટલી તાકાત કરે ઉંચકાતા નહીં.